સવારનું કામ પતે એટલે બપોરની રસોઈની તૈયારી તો થઈ જ જાય। બપોરની રસોઈની તૈયારી કરી લીધી અને ત્યાં શાક રોટલી બધું જ વસ્તુ બની ગયું હતું ને છેલ્લે રોટલી પણ અહીંયા મસ્ત ગરવામાં ભરી દીધી હતી। સાથે ખાવા માટે ટમેટા પણ કાપી લીધા હતા ને ત્યાર પછી અમારી થાળી પણ રેડી થઈ ગઈ હતી। મસ્ત જમવાનું કામ પતી ગયું ને જમીને મારે એક આદત છે કે મારે મુખવાસ ખાવા જોઈએ। ગમે ત્યારે જમવું પછી મુખવાસ ખાવા તો જોઈએ જ। તો સૌથી પહેલાં મેં મુખવાસ કાઢી લીધો ફ્રીજમાંથી, એ ખાઈ લીધો ને ફરીથી રોંઢો પડતા મમ્મી માટે મસ્ત અહીંયા ચા બનાવી દીધી ને મમ્મી ધાણા ને મેથી કાપે છે। કાં થેપલા બનશે ને કાં મેથીની ભાજી બનશે, બેમાંથી એક તો બનશે જ। મારે થોડું ઘણું કામ હતું ફાઇલનું એવું, તો એ બધું મેં જોઈ લીધું। ઘણા બધા જૂના મારા રિઝલ્ટ ને એવું બધું મળી આવ્યું ને બહુ મજા આવી ગઈ જોવાની। ફરીથી પછી સાંજની રસોઈ બનાવી દીધી, મમ્મીએ રોટલા બનાવી દીધા મસ્ત મજાનું, રીંગણાનું ભરેલું શાક હતું, એની સાથે મેથીની ભાજી હતી, ગાજરનો સંભારો હતો અને એની સાથે મસ્ત મરચાં હતા। આવું બધું કરતાં કરતાં ખબર નહીં આજે મને કેમ માથું દુખે છે। મેં વાળને પણ બાંધી લીધા ને બહુ જ માથું દુખતું હતું। તો આજના બ્લોગ માટે આટલું જ। તે મળશું ફરીથી નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ।